માતૃભૂમિ વિદ્યા ભવન કે તમે 14 ફેબ્રુઆરીને માતૃપિતૃ વંદના તરીકે ઉજવ્યો, જાણે કે અમે તો આ દિવસને વેલેન્ટાઇન દિવસ તરીકે જ ઉજવવાના હતા। થેન્ક યુ સો મચ માતૃભૂમિ વિદ્યા ભવન। માતૃપિતૃ વંદનનો કાર્યક્રમ સરસ કર્યો છે। વેલેન્ટાઇન મનાવવા માટે આપણે માતૃપિતૃ વંદના કરી છે, એટલે બહુ સરસ મસ્ત કાર્યક્રમ કર્યો છે। છોકરા નાનાથી મોટા બધા જ લઈ અને સરસ કાર્યક્રમ કર્યો છે। પહેલા પ્રથમ તો જે આ વિચાર ઉમદા વિચાર જેને આવ્યો છે એની માટે તો વંદનને પાત્ર છે, કારણ કે આવા સમયની અંદર આવા વિદ્યાર્થીને જાગૃત કરવા અને પશ્ચિમી સંસ્કૃતિમાં અત્યારે અપનાવી રહ્યા છે નાના બાળકો, એની અંદર આવો સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમ કરી અને જે માર્ગદર્શન પૂરું પાડ્યું તેમને ધન્યવાદ કોટી કોટી વંદન કરું છું। આવી રીતે સૌને પ્રોત્સાહન આપતા રહ્યો એવી સૌને પ્રાર્થના છે ને આમાં આ કાર્યક્રમમાં જોડાયેલા, કારણ કે આ કાર્યક્રમની અંદર એટલી મહેનત કરી છે તો વાલીને ખાસ નોંધ લેવી પડે કે થોડો ઘણો સમય કાઢીને આ સમયમાં ફાળવવો પડે। આજે સારો એવો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો, જેમાં બાળકોને માતા પિતા પ્રત્યે આદર ભાવ, પ્રેમ તથા શિક્ષકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો બંને જરૂરી છે। आज जहाँ पे पश्चिमी जो संस्कृति है वो फैल रही है, वहीं पे हमारे जो भारत देश में जो है उसकी संस्कृति जगाने के लिए स्कूल का मातृभूमि विद्यालय का बहुत बहुत हार्दिक अभिनंदन। मैं आशा करता हूँ कि ऐसे ही हमारे बच्चों को भी भविष्य में इनकी उज्जवल भविष्य के लिए मैं शुभकामना देता हूँ, और जो भी इनको शिक्षा दीक्षा देना चाहिए उदित मार्गदर्शन में इनके देख रेख में हो रही है। बहुत ही सुविधाजनक है और बहुत बहुत आभार है। जितना भी हो सकता है हम इस विद्यालय के प्रति उतना उत्तरदायी हैं। बहुत बहुत आभार। કે આ વેલેન્ટાઇન ડે ને લોકો છે ને પ્રેમીઓનો દિવસ સમજે છે, પણ બાળકોને આવી રીતના સ્કૂલમાં આવા પ્રોગ્રામ કરી અને એ લોકોને સમજાવવું બહુ જરૂરી છે કે ખાલી પ્રેમ બહારનો નથી, માતા પિતા આપે એ પણ એક પ્રેમ જ છે। જેથી બાળકોને આવા પ્રોગ્રામ કરી અને પ્રોત્સાહન આપતું રહેવું જોઈએ અને સમજાવતા રહેવું જોઈએ। આ માતૃભૂમિ વિદ્યા ભવન આ કાર્યક્રમ ગોઠવો છે તે પ્રેમ અને લાગણી માટે બાળકોને પણ ખૂબ સારું છે, માતા પિતાને પણ સારું લાગે આ, અને આવી રીતે ગોઠવતા રહે તેવી મારી શુભકામના। માતા પિતા બંનેના જે પ્રેમ છે એના બાળકો પ્રત્યેનો અને બાળકોનો જે પ્રેમ છે એના માતા પિતા પ્રત્યેનો એ ખૂબ જ સારી રીતે આપણે વ્યક્ત કર્યો છે અને ખૂબ જ સારા કાર્યક્રમ યોજ્યો છે। અને સમાજમાં દરેકને આ સંદેશો મળે કે પોતાના માતા પિતા હોય કે પોતાના પતિના, એ જેવા આપણા છે તેવા તેમના છે, એ આપણને સાચવે ને આપણે એમને સાચવે, બસ એનાથી વિશેષ કંઈ છે નહીં। જીવનમાં જે માતા પિતા છે એનાથી મોટો કોઈ છે નહીં। આ કાર્યક્રમ કર્યો એ બહુ સારો કહેવાય, બાળક માટે કહેવાય, માવતર માટે પણ કહેવાય। અને જે સૂચના પહેલા ભાઈએ કરી છે ઠેઠથી જન્મથી તે ઠેઠ અત્યારે અમારા ઉંમર સુધીની કીધી અને દીકરી વિશે જે સારું કીધું છે એ બહુ જ ઉત્તમ છે અને બહુ સારો પ્રસંગ તમે કર્યો કહેવાય, આ કાર્યક્રમ કર્યો કહેવાય। અને અમે ખૂબ ખૂબ ખુશ થઈને ખૂબ ખૂબ રાજી થઈ। આવી રીતે જ બાળકોને તમે પ્રેમ આપજો। અમે માવતર તો આપીએ છીએ ને આપીએ, પણ આ તમારું સાંભળીને પણ નહીં આપતા હોય પણ એ આપશે, બરોબર? એટલે અમારો જે ખૂબ ખૂબ આભાર। અમારા આ જે તમે કાર્ય કર્યો એ બહુ સારો કર્યો, લેખે કહેવાય। આ છોકરાઓને માટે લેખે કહેવાય, અમારે માટે પણ લેખે કહેવાય। બહુ સારો કાર્યક્રમ કર્યો છે, એટલે થેન્ક યુ। અને મારા જીવનની અંદર આ 70-75 વર્ષની અંદર આ જે કાર્યક્રમ મેં અત્યારે નિહાળ્યો, હું અભણ માણસ છું, ભણેલો નથી, તો મારા 70 વર્ષની અંદર આવા જે શબ્દો ભાઈ હમણાં આપણે પ્રદર્શન કરી રહ્યા એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને હું બહુ ખુશી છું। અને આ માતૃભૂમિ એનું પાણી પીને એવા કર્મભૂમિ અને અહીંયા તમે જે ઉજ્જવળ બનાવી અને માતૃભૂમિમાં જે હું આવ્યો હું ખૂબ ખૂબ અનુભવું છું અને મને બહુ મજા આવી છે આજે। અને તમારે દિન પ્રગતિ થાય એવા આશીર્વાદ આપી અને હું મૂકું છું। માતૃપિતૃ વંદનાનો જે કાર્યક્રમ યોજેલો છે એ કાર્યક્રમ એટલો સરસ કાર્યક્રમ છે કે જે ખરેખર બચ્ચાઓને તેમના ફ્યુચર માટે તેમના માતા પિતા વિશે જે રિસ્પેક્ટ કહેવાય કે જે આદર કહેવાય છે એ આદર વિશે તેમના માઇન્ડમાં ખરેખર બહુ ગહેરી ઇફેક્ટ પાડે છે। અને બીજી વાત એ છે કે માતા પિતાને પણ પોતાના બચ્ચાઓ વિશે જે ફરજો છે તે ફરજો બજાવવા વિશે ખૂબ જ ઊંડું જ્ઞાન આપે છે। અને ખરેખર આ કાર્યક્રમ જોઈ અને મને એટલી સુંદર અનુભૂતિ થઈ રહી છે કે ખરેખર જે આપણી માતૃભૂમિ વિદ્યાલય જે કાર્ય કરી રહી છે આ દિવસોમાં એ ખરેખર એક બિરદાવાને પાત્ર વસ્તુ છે।
જય માતૃભૂમિ. હું તો એમ જ કહીશ કે મારી શાળા છે, મારા સરની શાળા છે, એટલે હું પણ આનો વિદ્યાર્થી જ છું. ભલે હું એક વાલી છું, પણ છતાં હું આનંદથી કહું છું કે નહીં, ખરેખર આ માતૃભૂમિ મારી પણ સ્કૂલ છે. જય ભારત, જય હિન્દ.